નક્ષત્ર જો બેસતા વર્ષે તો ચોમાસું નબળું આવતું હોય છે, પરંતુ આ વખતે રોહિણી નક્ષત્રમાં ઉતરતા પણ વરસાદ આવવાની શક્યતા રહે છે. એટલે તારીખ 28 મેથી 4 જૂન વચ્ચે પણ વરસાદ આવવાની શક્યતા રહે છે. એટલે આ વખતે ચોમાસું સારું આવવાની શક્યતા રહે છે. અલબત્ત વરસાદનું ઘર બરાબર બન્યું નથી, એટલે નિરનિરંતર ચોમાસું નહીં આવે, પરંતુ જે ભિન્ન ભિન્ન ભાગોમાં બનતા લો પ્રેશરોના કારણે વરસાદ આવશે. જેમ કે દેશના અંદરના ભાગમાં બનતા લો પ્રેશરો અને જે સાયક્લોન અને ડીપ ડિપ્રેશન અને હળવા પ્રકારના સાયક્લોનના કારણે ત્યાંની આંખ જે છે એ ભૂભાગો પર આવી શકે અને જેના કારણે અંદરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. એ ખાસ કરીને તો ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ પણ ત્રાટકી શકે મુંબઈના ઉપરના ભાગોમાં. અને લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છના ભાગો, સઘળા ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે.